નમસ્કાર. ચલો આજે આપણે એક એવી કહાણી સાંભળીએ જે ખજાનાની નથી પણ એના રખેવાળની છે. આ વાત છે એક એવા તાળાની જેણે સોના ચાંદી નહીં પણ એક માણસની અતૂટ ઈમાનદારી સાચવી. આ વાર્તા છે નીલમબાગના તાળાની. એટલે આ વાર્તા શરૂ કરતા પહેલા એક સવાલ મનમાં આવે છે. ઈમાનદારીની સાચી કિંમત શું હોઈ શકે? શું આપણે એને રૂપિયા પૈસામાં સોના ચાંદીમાં તોલી શકીએ કે પછી એનું મૂલ્ય કંઈક એવું છે જે કોઈ તિજોરીમાં બંધ ન થઈ શકે? તો ચાલો આ કહાણી માટે આપણે સમયમાં પાછા જઈએ. વાત છે 19મી સદીના ભાવનગરની, જ્યાં એક દિવસ એક રાજા અને એક સામાન્ય ભરવાડ અચાનક એકબીજાની સામે આવી જાય છે. વાત એમ હતી કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, જે પોતાની પ્રજાનું ખૂબ ધ્યાન રાખતા, એમની નજર એક દિવસ મુબારક નામના યુવાન પર પડી. હવે મુબારક હતો તો એક સાવ સામાન્ય ભરવાડ, પર એની આંખોમાં ગરીબીની લાચારી નહોતી, એમાં તો ગજબનું ગૌરવ અને ખુમારી હતી. મુબારકની આ જ ખુમારી જોઈને મહારાજા એટલા પ્રભાવિત થયા કે એમણે સીધું જ પૂછી લીધું, ભાવનગર માટે કામ કરીશ? અને જુઓ, આ કોઈ ખાલી નોકરીની વાત નહોતી, આ તો એક તક હતી. અને મુબારકે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એ તકને તરત જ સ્વીકારી લીધી. અને પછી તો જુઓ, મહેલમાં મુબારકની પ્રગતિ તો જાણે વીજળીની ગતિએ થઈ. એની પાછળ કોઈની ભલામણ નહોતી, કોઈ ઓળખાણ નહોતી. હતું તો ફક્ત એક જ કારણ, એની અડગ અતૂટ ઈમાનદારી. બસ આ એક જ ગુણે બધાના દિલ જીતી લીધા. તો થયું એવું કે શરૂઆત તો એક સામાન્ય ચોકીદાર તરીકે જ થઈ, પણ એની ઈમાનદારીની વાતો, એના કામની નિષ્ઠા, એ બધું ધીમે ધીમે રાજવી પરિવાર સુધી પહોંચવા લાગ્યું. અને પછી તો જોતજોતામાં એ સામાન્ય ચોકીદાર શાહી ખજાનાની ચાવીઓનો રખેવાળ બની ગયો. અને આ પદ, આ કોઈ નાની સૂની જવાબદારી નહોતી, આ તો એના ચારિત્ર્યનું જીવતું જાગતું પ્રમાણ હતું. એનો રોજનો ક્રમ સાવ સાદો હતો. સવારે મહારાણી પાસેથી ખજાનાની ચાવીઓ લેવાની અને સાંજે એમને પાછી સોંપી દેવાની. ક્રિયા ભલે સાદી હતી, પણ એની પાછળ જે વિશ્વાસ હતો એ અતૂટ હતો. પણ પછી એક દિવસ કંઈક એવું બન્યું જેણે વર્ષોના આ અતૂટ વિશ્વાસના પાયા હચમચાવી નાખ્યા. મહારાણીની સૌથી પ્રિય વસ્તુ અચાનક ખજાનામાંથી ગાયબ થઈ ગઈ. એ વસ્તુ હતી મહારાણીનો પ્રિય હીરાનો હાર. જ્યારે એમને ખબર પડી કે હાર ગાયબ છે, ત્યારે એમને મુબારક પર પૂરો ભરોસો તો હતો જ, પણ છતાંય મનના કોઈ ખૂણામાં શંકાનું એક નાનું બીજ રોપાઈ ગયું. મહારાણીની હાલત તો જુઓ. એમના મનમાં એક મોટો સંઘર્ષ ચાલી રહ્યો હતો. એક બાજુ મુબારક પર વર્ષોનો વિશ્વાસ હતો અને બીજી બાજુ હાર ગાયબ થયાની કડવી હકીકત. દિલ કહેતું હતું કે ના, મુબારક આવું ન કરી શકે, પણ મગજમાં શંકાનો કીડો સળવડી રહ્યો હતો. હવે મુબારકને મહારાજા સામે બોલાવવામાં આવ્યો. મહારાજાએ પૂછ્યું તો બહુ નરમાશથી, પણ એમના શબ્દો કરતાં એમની આંખોમાં જે શંકા હતી એ મુબારકના કાળજામાં તીરની જેમ વાગી. એના માટે તો આ આરોપ મૃત્યુ કરતાં પણ ખરાબ હતો. હવે શંકાના આટલા મોટા ભાર નીચે દબાયેલો મુબારક શું કરે? એણે કોઈ દલીલ ન કરી, કોઈ ગુસ્સો ન દેખાડ્યો. એ બસ સીધો જ પ્રાર્થનામાં લીન થઈ ગયો. એ ઘરે તો પહોંચ્યો, પણ હવે એ ઘર એને ખાવા દોડતું હતું. એના માટે જાણે દુનિયા જ પૂરી થઈ ગઈ હતી. એણે ખાવા પીવાનું બધું જ છોડી દીધું અને બસ એક જ કામ કર્યું, પોતાના ઈશ્વર પાસે પોતાની નિર્દોષતાની ભીખ માંગી. એની પ્રાર્થનાના શબ્દો એની નિરાશાની ઊંડાઈ બતાવે છે. એણે બસ એટલું જ કહ્યું, હે ઈશ્વર, કાં તો મારી ઇજ્જત પાછી અપાવ, મારી નિર્દોષતા સાબિત કર, નહીં તો મારા આત્માને આ શરીરમાંથી આઝાદ કરી દે. કારણ કે એના માટે ઇજ્જત વગર જીવવા કરતાં મરી જવું બહેતર હતું. અને પછી જાણે એની પ્રાર્થના સીધી જ ઈશ્વર સુધી પહોંચી ગઈ હોય. એ જ રાત્રે મહારાણી અચાનક ઊંઘમાંથી જાગી ગયા અને એમને ઝબકારો થયો. એમને યાદ આવ્યું કે હાર તો ઉતાવળમાં એમણે જ અરીસા પાસે મૂકી દીધો હતો. જેવું સત્ય સામે આવ્યું, મહારાજા અને મહારાણી બંને ભયંકર પછતાવાની આગમાં સળગવા લાગ્યા. મહારાજા પોતે એની માફી માંગવા ગયા. એને ફરીથી ખજાનચીનું પદ સંભાળવા માટે ખૂબ આગ્રહ કર્યો, પણ મુબારક એ પોતાના નિર્ણય પર અડગ રહ્યો. એણે કહ્યું, જે પદ પર મારી ઈમાનદારી પર એકવાર પણ શંકા થઈ હોય એ પદ હું ફરી ક્યારેય નહીં સંભાળું. અને પછી એ આખી જિંદગી એક સામાન્ય ચોકીદાર બનીને જ રહ્યો. હવે આ વાતને ઘણા વર્ષો વીતી ગયા, પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ વાર્તાનો સૌથી શક્તિશાળી ભાગ તો હવે આવે છે. ચાલો જોઈએ કે આ કહાણીનો અંત કેવો આવે છે. દાયકાઓ પછી એક દિવસ મહેલમાં સમાચાર આવ્યા.
મુબારક એ વફાદાર રક્ષક હવે આ દુનિયામાં નથી રહ્યો. આ સાંભળીને મહારાજાને ખૂબ જ દુઃખ થયું. એમણે તરત જ જાહેરાત કરી કે એમના આ સૌથી વફાદાર સેવકને એ પોતે જઈને અંતિમ સન્માન આપશે. પણ થયું એવું કે કલાકો વીતી ગયા, પણ મુબારકના ઘરેથી અંતિમ સંસ્કાર માટે કોઈ જ સમાચાર ના આવ્યા. બધે એકદમ વિચિત્ર શાંતિ છવાયેલી હતી. આ જોઈને મહારાજાને ચિંતા થઈ અને એમણે તરત જ પોતાના માણસોને તપાસ કરવા માટે મોકલ્યા. અને ત્યાં જઈને જે ખબર પડી એ ખરેખર ચોંકાવનારી હતી. ખબર પડી કે મુબારકનો પરિવાર એટલો ગરીબ હતો કે એમની પાસે એના અંતિમ સંસ્કાર માટે કફન ખરીદવાના પણ પૈસા નહોતા. વિચારો, જે માણસના હાથમાં રાજ્યના ખજાનાની ચાવીઓ રહેતી એ મૃત્યુ પામ્યો ત્યારે એની પાસે કશું જ નહોતું. કેમ? કારણ કે એનો બધો જ પગાર દાયકાઓથી એ ચૂપચાપ ગરીબો અને જરૂરિયાતમંદોમાં વહેંચી દેતો હતો. આ હકીકત ખરેખર કાળજું કંપાવી દે તેવી હતી. જે માણસ પાસે આખા રાજ્યની સંપત્તિ હતી એણે પોતાના માટે શું બચાવ્યું? શૂન્ય. એક પણ રૂપિયો નહીં. એ ખાલી હાથે જીવ્યો અને ખાલી હાથે જ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો. આ બધું સાંભળીને મહારાજાની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. એમણે તરત જ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કારનો આદેશ આપ્યો અને પછી એમણે એક એવી પ્રતિજ્ઞા લીધી જે ઇતિહાસના પાના પર હંમેશા માટે લખાઈ ગઈ. એમણે કહ્યું, એના જનાઝાનો એક ખભો મારો હશે, એના ઘરથી લઈને એની કબર સુધી. અને એમણે પોતાની વાત પાડી. ભાવનગરના મહારાજા, એક રાજા, ઉઘાડા પગે પોતાના એક સામાન્ય રક્ષકની નનામીને કાંધ આપીને કબ્રસ્તાન સુધી ચાલ્યા. આ કદાચ ઇતિહાસમાં એક રાજાએ પોતાના સેવકને આપેલું સૌથી મોટું સર્વોચ્ચ સન્માન હતું. મુબારકની કબર પર મહારાજાએ કોઈ લાંબુ લચક લખાણ ન કોતરાવ્યું. બસ 3 જ શબ્દો લખાવ્યા: નીલમ બાગનું તાળું. અને આ 3 શબ્દો જ બધું કહી જાય છે. એ આપણને આજે પણ યાદ અપાવે છે કે દુનિયાનો સૌથી કિંમતી ખજાનો કોઈ લોખંડના તાળાથી નહીં, પણ માણસના ચારિત્ર્યથી, એની ઈમાનદારીથી જ સુરક્ષિત રહે છે.